પાછું ક્યાંક ગાયબ થઈ ગયું. મને ઢેમ્બુ ચડી ગયું જોવો તો થઈ જાય ને. પણ એમને આપણે વાહે પડી ગયું એલિયન. એલિયન બે ધોકા હટી ગયું સાલા. હવે એક્શન નો દીકરો થામા ને મારા ભાણાને ફોન કર જંગલમાં આવશે એમ. મેં ફોન કરેગા સાલા. હવે બે હટી ગયો. મનસુખ નો ફોન. બોલ મનસુખ. એ વાલમભાઈ એ હબાવો અહીંયા. એટલે પણ ક્યાં આવે એમ? એ આયા આ જંગલમાં મારી વાહે એલિયન પડ્યું. આ ભૂલી એલિયન પડ્યું. હા અમને લગવા ના દેતું બહુ પોજીરે છે અમને. હાલવાઈ નથી દેતું. આમ જાય તો આડું પડે આમ જાય તો આડું પડે. હા ઈ હાલો ને એલિયન જોવા જાવી. લે બોલ એલિયન જોવું. પણ એને પોજી ના હકતા બહુ આમ તોફાની છે. આમ તમને કોઈ બળકું એવું લાગે કા. હાલ મોજ. આવો છો. આવે છે આવે વાલમભાઈ આવે છે. હવે હાલો અહીંયા આપણે બેસી છીએ અહીંયા. હાલો ઘર બંધ કરવા દો. મારે તો મારે ઈ નહીં એલિયન જોવા જાવું છે. તમે જોજો. તમે ક્યાં એલિયન ક્યાં ગયું? હવે તારી વાહે આવ્યું છું. મારી વાહે ને તમારી વાહે પડ્યું થું. એટલે મારી વાહે નથી આવ્યું. એમને આમ જાવી તોય આવે આમ જાવી તોય આવે. આપણને જંગલમાંથી બહાર ના નીકળવા દેતું. રસ્તો ભાળી જાય તો નીકળી જાય બહાર. એ હું ને એ પાછું આવ્યું. પાછો હોય મેં કાંઈ નથી કર્યું. આ મેં કાંઈ કર્યું. એ હું ને મારું ઓલા નામ આપે છો. એ હું એ મારને કા નહીં સાલા. એટલે હવે ડાયલોગ મૂકીને ભારે કરી કરે ડાયલોગ. બાબુ દાદા ગાયબ થઈ ગયું. ઘડીકમાં ગાયબ થઈ ગયું. કોને ખબર કેમ કોણ ભાગી ગયું. કાંઈ વાંધો નહીં બાબુ દાદા. ક્યાં છે ક્યાં છે એલિયન ક્યાં છે? આમ છે. હાલો એલિયન જોવા જાવી હાલો. અલા હા ભર તો ખરી. એ કેવું લાગે એલિયન? આને એલિયન જોવું. એ કે એલિયન જોવું. અહીં જો વાલમભાઈ અહીં જો. મોટું તો બરો ઢીમણું કરી નાખ્યું એલિયન ને. હા લે બોલ. અમને બે ને મારી મારીને તોડી નાખ્યા એને. તમને તે હવે છે એવડું એવું તોય ના પડતો સવારમાં રહેવા જો જંગલમાં ચાકે હું બધું કીધ નાખું. આપણે એલિયન જોવા જાવી હાલો. નથી હારું ઈ બારે ઈ એલિયન છે ઓલું હોજું આવે ઈ નથી. પણ ઈ તો આ મનસુખે છે ને એલિયન ની કા ખડી કરી હોય ને એટલે એલિયન ભાઈએ છે ને આને માર્યા હોય. એલિયન ભાઈ હા હેલા હે વાલમભાઈ. માર ખાધો. હા વાલમભાઈ સાચી વાત છે. આ છે હળજો હો. હા એ કઈ બોલતા નહીં હા વાલમભાઈ. હો ખડી કરી કેમ ને માર્યા છે. એ બાબુ દાદા ઉભા રહો. મારી વાહે પડી ગયો એલિયન. એટલે તારી વાહે કાંઈ નથી પડ્યું. મારા ભાણાના ખોબા પાડી લીધા. હા પણ મેં બે ગણ સાલા. હવે તું તારા ડાયલોગ તો કેવા માણસો સવો એમ તમારા ગોબા ઉપર તો અમને બોલાવ્યા. આપું ક્યાં તમે રાય હતું એલિયન. હું મારી રહ્યો તું નાખ્યા મને બે ત્રણ ટાંગામાં. ઓય હું તમને એક વાત કહું. તું બોલતી નહીં કાંઈ. આ તારા હિસાબે મને એલિયને માર્યો. એ આવું કાંઈક હોય ને તો પોલીસમાં ફોન કરાય. અમને ઘીરે ને ઘીરે ન કરાય. पुलिस को फोन लगा देगा साला. હલો સાહેબ. હાલો હા તમે ઓલા રાકાવદીના જંગલમાં આવો ને. જોયું અહીંયા છે ને એક એલિયન આવ્યું છે. એલિયન હા બીતા નહીં આવી જ સીવી બહુ મારે સાહેબ. આવું જ છું એ હા હવાલદાર ઓ સમાદાર સાહેબ. આપણી જીપ કાઢો. જીપ ક્યાં છે? આપણે અત્યારે ને અત્યારે રાકાવદરના જંગલમાં જવાનું છે. ત્યાં એલિયન આવી ગયું છે. જીત તો સાહેબ આપણી બહાર ગઈ છે. બહાર ગઈ છે? હા કાંઈ વાંધો નહીં. ચાલો આપણી પાસે સમય નથી. અત્યારે ને અત્યારે દોડતા દોડતા ચાલો.
રાકાવદરના જંગલમાં જઈને એલિયન પકડવાનો. ચાલો. હાલો સાહેબ. કોણ ફોન કર્યો? તમે આ છે ને ફોન મને આપો ને હવલદાર, જબરદસ્ત સાહેબ. આજે ઘણા વર્ષ ડ્યુટી બજાવ્યા પછી મને એલિયન પકડવાનો મોકો આવ્યો છે. ઈ વળી શું? એલિયન ને પકડી લઉં ને હો હો. એટલે બધા જ ન્યૂઝપેપરમાં પહેલા પાને મારો ફોટો હશે. અરે હું વાત કરો છો સાહેબ? અરે બધા જ ન્યૂઝ ચેનલમાં મારું ઇન્ટરવ્યુ આવશે અને મને બઢતી મળશે. એ વાહ વાહ સાહેબ. દોડો દોડો. આવી ગયું આવી ગયું આવી ગયું. થાકી જવા વાળી ઓલો ગોબા ઉપાડ લેશે. આવી ગયા સાહેબ, આવી ગયા. ફોન કોને કર્યો તો પોલીસને? મેં કર્યો તો મેં સાહેબ. તો પણ એક જગ્યાએ ક્યાંક શાંતિથી સાનામાના ઊભા રહેતા હોય એમ ભાગ ભાગ હું કરો છો? એટલા મોટા જંગલમાં અમારે તમને ગોતવા ક્યાં? એક જગ્યાએ ઊભું રહેવા એમ સાહેબ ઓલો ગોબા ઉપાડ લે નકરા. કોણ ગોબાઓ પડે? એલિયન. બીતા નહીં. હવે અહીંયા પોલીસની હાજરી થઈ ગઈ છે. હા એલિયન હોય કે બેલિયન હોય, હા. બતાવો એલિયન ને. એમ બતાવે ને જરતો એ વોશિંગ્ટન આવી છે તો ટાંગા ઉપર જ નાખે. શું વાત કરો છો? તો ચાલો ચાલો હવાલદાર, આપણે એને ગોતી લઈએ. આમ કે આવતો હશે. સાહેબ ઈ જાદુ છે જાદુ આવી જો જોજો સાહેબ. આ એલિયન? હા ના, મારો બેટો છે તો વિચિત્ર પ્રકારનો. એના ડોળા જોવો. એક એવી રીતના કાતર નહીં મારવાની. શાંતિ રાખ. પોલીસની હાજરી છે અહીંયા. કાનૂન હાથમાં લેવાની કોશિશ નહીં કરતો. આને સાહેબ કેવાય, જોયું? વાહ ભી વાહ સાહેબ વાહ. એ એલિયન, હવે તારી હોશિયારી દેખાડ તો સાલા. કોઈ પુષ્પની કોપી ન કરતા ને કોઈ ડાયલોગ બાજી ન કરતા. તારી વાલો સાહેબ કરે કરવા દે ને. હા. હવાર નો સોચ્યો સાહેબ. ઓય તમને હું કહું તો? સાહેબ ને છે ને તમારો ફોન આપો. હા. સાહેબ હું છે ને એલિયન પડખે છે ને આમ કરીને ઊભી રહો ને તમારો ફોટો પાડો. ઢીકો નથી નાક ઉપર હમણાં કવડી જાય ઓલો એને ફોટા પડાવવા. સાહેબ તમે આને એમ કહો છો કાનૂન હાથમાં ન લેતો, પોલીસની તાકાતની તને ખબર નથી, પણ આને એવું કાંઈ ન ખબર પડે પોલીસની કાનૂનનું. આ તો ઉપરથી આવ્યો પેલા સકરડામાં. આને પેલા તમે તમારી ઝલક બતાવો કે પોલીસની તાકાત આ હોય તો હેઠો બે નકા બટકું ભરી જાય છે. એને ન ખબર હોય તો કાંઈ નહીં, આપણને તો ખબર જ છે ને. હા અને છતાંય ઉભા રહ્યો. હવાલદાર, હા સાહેબ, અને આપણી પોલીસનો પાવર શું છે એ જરાક બતાવો તો. બતાવો બતાવો. અરે, બતાવી દઉં સાહેબ. હા આવ્યું. સાહેબ હા, અને તું મારી લાકડી પકડી લીધી. હા કાંઈ વાંધો નહીં. હવે એને જોવો, બતાવી દઉં હું આ જમાદારનો શું પાવર છે ઈ. જમાદાર સાહેબ તમે ઘા કરો. હમ. સાહેબ આમ એ ઢળાઈ. સાહેબ ઉભા થાવ. કાંટા વાગશે કાંટા વાગશે. સાહેબ ગળજો વળી ગયા. બીતા નહીં. હવાલદાર, હા સાહેબ. આપણે જે તોમતદારને લોકઅપમાં પોરીને જે રિમાન્ડ લઈ છે ને હા ઈ આને લેવી પડશે. હાલો હાલો સાહેબ. ચાલો ચાલો. કે નહીં કરું. ના પડી ગયો ના પડી ગયો. કે હાશ. હટ. અરે આવીશ કોઈ દે અહીંયા. ના પાડી ગયો. હાલવે રાયથી ગરતો નહીં કોઈ દે જંગલમાં. છોડી દીધા ને સાહેબ ને. હવે હટ. સાહેબ વાહ. જોયું તમે પોલીસનો પાવર? બાકી સાહેબ થેન્ક યુ હો. વેલકમ. હા, અને જ્યારે જ્યારે આવી કઈ તકલીફ પડે ને મારો નંબર યાદ રાખજો. હા છે યાર. આવજો સાહેબ. એલિયન ભાઈ ઉભા રહેજો મારો ફોટો પાડવાનો છે.